એક સૌથી મોટો જો આપણો કોઈ પ્રોબ્લેમ હોય તો એ છે અહમ મમત્વ. ખોટી જગ્યાએ લાગી ગયેલું અહમ દુઃખનો દરિયો છે, દોષ માત્રની ખાણ છે. જેમ કે હું, તમે, આપણે કોઈ આ શરીર નથી, આપણે કોઈ સ્ત્રી કે પુરુષ નથી, પરંતુ જન્મ જન્મથી આપણી મતિમાં એવું મનાઈ ગયું કે હું પુરુષ છું, કોઈને એવું લાગે છે કે તે સ્ત્રી છે. આ એક દેહાભિમાન હોય એટલે દુનિયા માત્રના દોષ અને દુઃખ આપણને લાગુ પડી શકે છે. એવું જ આને કારણે એક બીજું ખોટું મમત્વ થઈ ગયું. દેહની સાથે લાગતું વળગતું જેટલી કાંઈ વ્યક્તિઓ કે વસ્તુઓ છે એમાં મમત્વ થઈ ગયું. મારું વાહન, મારું ધન, મારો ધંધો, મારું માન. દેહના સંબંધીઓમાં પણ એવું લાગી ગયું છે કે આ બધા મારા છે. ખરેખર 100% ખોટું છે. જો એ પોતાનું હોય તો એ કદાપી જાય નહીં, અને જો એ જાય તો પોતાનું હોય નહીં. સ્ત્રી પુરુષ પોતાને આપણે માનીએ છીએ એ જ ભયંકર ભૂલ છે. સાચું હું કોણ છે? આત્મા, એ જ આપણે છીએ. જો આપણને એવું મનાય કે હું પોતે આત્મા છું, એ સાચું અહમ છે. સાચું મમત્વ કયું છે? આત્મામાં સદૈવને માટે મારા મહારાજ બિરાજમાન છે, એ હતા, છે અને હશે. બીજું, અહીંયા પણ એ ભગવાનના થઈને રહેતા હોય અને ધામમાં પણ એ ભગવાનના જ થઈને રહેતા હોય એવા જે પ્રભુના પ્યારા સંતો, ભક્તો, મુક્તો, એ મારા છે, મહારાજના નાતે. જો આપણે આપણું અહમમત્વ એટલું ક્લિયર કરી લઈએ તો જે પ્રેમ બુડાડનારો છે, જન્મ મરણમાં ઊંધે કાંધ ધકેલી દેનારો છે, એ આસક્તિ, વાસના, મોહમાંથી આપણે બચી જઈએ અને આપણને ખરેખર ભગવાનની પ્રાપ્તિ થાય. કેમ? જે હવે આપણે પ્રભુમાં જ સાચો પ્રેમ કરી શકીશું.